શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરીની આગેવાની હેઠળ પોલીસકર્મીઓ સાથે નગરના હુસેની ચોક, હોળી ચેકલા, મેઇન બજાર તેમજ બસ સ્ટેશન સહિતના અન્ય વિસ્તારોમાં નીકળ્યા હતા. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રસ્તાને અડચણરૂપ ઊભી રહેલ હાથ લારીઓ તેમજ બાઇકોને પોલીસ મથક ખાતે લઈ જઈને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે રસ્તા પરની પરિસ્થિતિને જોતા અમુક દુકાનદારોને પીઆઈ અંકુર ચૌધરી દ્વારા જરૂરી સૂચનો પણ આપવા સાથે દબાણ નહીં કરવા માટે જણાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે બસ સ્ટેશનવાળી પોલીસ ચોકીથી પરવડી થઈને મહાલક્ષ્મી મંદિર તરફ જતા રસ્તા તરફ આડેધડ વાહન પાર્કિંગ અને દબાણના કારણે છાસવારે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાની બૂમો ઉઠવા સાથે નાના મોટા ઝઘડા પણ વાહન ચાલકોને થતા હોવાનું સામે આવી રહ્યું હોય ત્યારે પોલીસ સહિત સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી ન હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. જોકે પીઆઈ અંકુર ચૌધરીએ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીના પગલે રસ્તાઓ ખુલ્લા જોવા મળવા સાથે અનેક લોકોને કાયદાનું પાલન કરાવ્યું હતું. પોલીસ દ્વારા પરવડી વિસ્તાર તેમજ મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં તે માટે દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી હતી. રિપોર્ટર પ્રિતેશ તરશી, પંચમહાલ.